નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નદીમાં મરણચીસો, 15 લોકોના કરુણ મોત, અનેક લોકોના મોત। તો આફ્રિકાની જીવાદોરી ગણાતી નાયલ નદીમાં ફરી એકવાર દુઃખદ ઘટના જોવા મળી છે। સુદાનના ઉત્તરી નાયલ નદી પ્રાંતમાં મુસાફરોથી ભરેલી એક હોડીએ સંતુલન ગુમાવ્યું અને પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો ડૂબી ગયા છે, જેમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે। તો અહેવાલ અનુસાર તેમાં 27 લોકો સવાર હતા। સાક્ષીઓનું કહેવું છે કે હોડી નદીના મધ્યમાં પહોંચતાની સાથે જ અચાનક હલવા લાગી હતી અને થોડીક સેકન્ડોમાં જ પલટી ખાઈ ગઈ હતી। સુદાનના ડોક્ટર્સ નેટવર્ક અનુસાર અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળી આવ્યા છે અને રાહતની વાત તો એ છે કે 6 લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે। નદીમાં મોજામાં 6 અન્ય લોકો હજુ પણ ગુમ છે અને બચાવ ટીમો અને સ્થાનિક ડિવાઇસ તેમને શોધી રહ્યા છે। સુદાનમાં પરિવહનનું મુખ્ય માધ્યમ નદી પરિવહન પરંતુ મૃત્યુની યાત્રા બની રહ્યું છે। આ દુર્ઘટના પાછળ અનેક મુખ્ય કારણો બહાર આવ્યા છે। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને બોટમાં લાઈફ જેકેટ કે અન્ય કોઈ સલામતીના પગલાં ન હતા। વહીવટીતંત્ર નદી પરિવહનના નિયમોનું સ્પષ્ટ અવગણતા કરી રહ્યું છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।